આજે બગીચાનું જોરફોડથી કામ ચાલુ છે અને આપણો હિંચકો અહીંયા પહોંચ્યો. સંજયભાઈ અહીંયા સાંજે બાંધી નાખ્યું છે ઉપર ને આ એક સાઈડ બાંધવાનું બાકી છે. બાંધી નાખીએ એટલે આપણે ઇન્ડોર અહીંયા કમ્પ્લીટ થઈ જાય. ટ્રેક્ટર રાખીને અહીંયા બાંધશું. આજે વરસાદ જેવો માહોલ છે. વરસાદ ના આવે તો સારું. હજી ઘઉં બારે પડ્યા છે અને બગીચાની સાફ સફાઈ ચાલુ છે. સંજયભાઈ માંડ કરે છે. સંજયભાઈ આગ લગાવી દીધી છે. અહીંયા આગ લગાવી દીધી. બગીચો સાફ થાય છે ક્લિયર. માં આયરા આ મધમાખી છે. સંજયભાઈ આ બાજુ બહુ સાફ કરે છે. બહુ સવારના મહેનત કરે છે. ધીરોભાઈ માંડવામાં ફારો આપે છે. ફારો ચાલુ છે. ભેંસોને ભૂકો નાખી દીધો. આજે બગીચામાં નથી બાંધી કેમ કે આજે બગીચો સાફ થાય છે. સંજયભાઈ માં હું કરીએ સાફ એટલે આને બધી ગમાણમાં બાંધી ને સંજયભાઈ લગાવી દીધી છે આગ. ધરોકડ બધી બારી નાખશે ને આજે ફાઇનલી આપણો ઇન્ડોરો કમ્પ્લીટ થઈ ગયો છે. સંજયભાઈ બાંધી નાખ્યું અહીંયા ઉપર ને આ સાઈડ પણ ઉપર બંધાઈ ગયો. ઇન્ડોરો રેડી. હવે આ અમારો ઇન્ડોરો કમ્પ્લીટ થઈ ગયો. જે સંજયભાઈની બહુ મહેનત હતી આમાં. દેશી જુગાર. હવે એનો ભાઈ આપણે ખાવાની મજા જ આવે ને ભાઈ. હા હવે થઈ ગયો ભાઈ. હવે મોજ અલગ છે ભાઈ. જે અમે દેશી જુગાડ કર્યું હતું એ આજે થઈ ગયું. 2-3 જણાની કેપેસિટી છે પણ વાંધો નહીં આવે. આપણે બે બેસશું તો. તાર નથી બેસું. હું હમણાં હિંચકા ખાઉં. ઓ ઘટે નહીં ભાઈ. આમ આરામ બરામ થઈ જાય. હા 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 ફારો ચાલુ છે એમ માંડવામાં. ભાઈ ચા પીવે છે. ફારો દઈએ છીએ. અડધામ નીકળી ગયો, અડધામ બાકી છે. વાતાવરણ થોડું ચેન્જ થઈ ગયું છે. વરસાદ જેવું છે. એ બાજુ ફૂલ પડ્યો. સંજયભાઈ નારિયેલ પીવે છે એકલા એકલા. હા સંજયભાઈ. હા કાલુભાઈ. હા તમારા કામની વસ્તુ છે. મલાઈ છે ને વાતું પૂરી છે ભાઈ. તો રાખ. મારે પીવો છે ના. આપણો હિંડોરો કમ્પ્લીટ. ઘટે નહીં કાંઈ ભાઈ. બાજુમાં તમારી વાડીની બાજુમાં જ દરગાહ છે નગડીયા પીરની. ત્યાં બધા આજે ઉરસ છે ને જમણમાં રાખ્યું છે ને ભાઈ. હું અમે આવ્યા છે દાડે પ્રસાદ લેવા માટે. રાધુમામન મૂકો બધા આવ્યા છે. આ બેઠા રાધુ મામા મૂકો ને આ બાજુ સંજયભાઈ ને વેદોભાઈ ને બાપુ બાપુ બેઠા છે. અજોભાન આવ્યા છે. મેઘોભાન અમારા મહેમાન આવ્યા છે. અને સંજયભાઈ ને ધીરાભાઈ ને બેઠા છે. ધીરાભાઈ ને વેજાભાઈ નંદર પુગાડી એટલે એ બેઠા છે. અને વેજોભાઈ વેજોભાઈ આવતો જો હમણાં નથી આવતો. બહુ કામમાં પડી ગયો છે. અને આ મારા મામાનો છોકરો છે. એ પાડોશી જ છે. એની બાજુમાં જ વાડી છે. વેજાભાઈ ને એની બાજુમાં જ છે. બધા બેઠા છે બગીચામાં. ધાયરો હા ઈંડોરામાં હવા ખાઈ છે. બધા બેઠા છે બગીચામાં. બહુ હવા આવે ને અત્યારે પવન ઓછો છે. લાલુભાઈ બગીચો એવો બનાવ્યો છે ને અહીંયાની કઈક રોનક જ અલગ છે. પાછો રોડ ઉપર જ છે. પાછો આમ ચિયો કેડો હજી કુચે ને મારી દો જબરી નુકસાન છે. પાછો દિન પાણ કે કુઠેડી ઉખી દો. મોટો મોટો કરાવું. હાલો બરાબર ભાઈ બધા રાખતો ગુલ્ફી કરાવું તો ભાઈ. મહેમાન બધા આવ્યા એટલે સંજયભાઈ ગામમાં લે ગુલ્ફી લેવા. ગુલ્ફી લઈ એનો હાથમાંથી દુઆથી લઈ આવ્યો ભાઈ.
લગભગ દયાળુ માણસ છે. ભાઈ જેને જે ખાવી હોય હું તો એની માને લઈ જ લેવાનું. બોબો કને જોઈએ ને આપણે મેંગોડો આ બાજુ સેમ કે નહીં આવી ના ના તેમ ના રેડી હાલ ચોખ્ખો બાર આપણે બે લઈ લીધી એ બધે બોબો જ બધાને બે બે આપણે મેંગોડો ગુલ્ફીનો મુહૂર્ત કરશું આગળ પછી ચોકોબાર પેલે મેંગોડો આપણે પેલા છે ખાશું ચોકોબાર વજાંગભાઈ ખાય છે ઈ પણ ખાશે ચોકોબાર ને મેંગોડો બધાની જ છે ચોકોબાર ગરમીમાં બગીચામાં બેઠા હોય ને ચોકોબાર ગુલ્ફી ખાતા હોય બધા મેંગો ડોલી મજા જ આવે રાખે ચોકોબાર લાલુભાઈ આગળ આવ્યા હતા ગુલ્ફી મોજ વાડીમાં કામ કરશે હવે બીજી ચીકુ વાળી છે મેંગો ડોલી મને ના આવી આપણે ભાઈ જો એક મેંગોડો લઈને એક ચોકોબાર હા સંજયભાઈ ને મેંગો ડોલી આવી ગઈ મેઘાભાને આમ તો ફ્રૂટ નરવો હોય છે. ભાઈ આપણે જો આ બે આવી લાલુભાઈ હા આ બે બીજી આપણે ઈ જ આવી તમને આવે છે અલગ અલગ આવી એની માટી છે બિચારાની. ઓલે ગમે ઈ ઓલા બોલે ઈ. આમ નથી લાલુભાઈ હા પછી પાકિસ્તાનમાં ગઈ તો અહીંયા ડુંગરી જ આવી ભાગમાં એના નસીબમાં યસન ભાઈ આપણે આવી બોલ બીજી ચીકુ વાળી બીજા બધા ગેલા જ ગની આવ્યો ગુલ્ફી ખાય છે બધા ગુલ્ફીની મોજ છે ભાઈ ગુલ્ફી ફૂલ મોજ એ ગુલ્ફી અત્યારે ભાઈ વાતાવરણ ઠંડુ થઈ ગયું તો ગુલ્ફી ને ઠંડુ ભાઈ વરસાદનું ના વાતાવરણ આવે ખેલું મારે નુકસાની છે હવે ગુલ્ફી ખાવાની મજા અલગ છે ભાઈ આમ બગીચા બેઠા હોય ઠંડી હવા આવતી હોય આ બેઠા હોય ને ઠંડી ઠંડી ગુલ્ફી ઠંડો વાતાવરણ શું મોજ આવે હા 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 ધીરોભાઈ મરચા સુકાવે છે કડી ધીરોભાઈ વીણતો આવે ચોખાઈ કરતા આવે ખરાબ બધા આમાં ડોલમાં ભરી ને નોખો ઢગલો કરવાનો ને વરસાદ જેવું છે એટલે બીક છે એમને એટલે આ સુકાવી દીધું આ બધું ગોરલી હે ગરમી વાત જય માતાજી જય મા મોગલ તો માં ને હું આવી ગયા છીએ હમોસર ગામ માસીન દીકરાને ઘરે આવ્યા છે આંગણી દેવા છોકરાને આંગળી દેવા આવ્યા ને મારો સગી ફૂઈનો છોકરો થાય એના ઘરે છોકરો આવ્યો તો અહીંયા ઊનમાં જઈએ છીએ હમોસર ગામ તો ગાડી અહીંયા રાખી દીધી ગાડી સીધી અંદર તો ના જાય કેમ કે રસ્તો નથી આગળ એટલે અહીંથી હાલીને જવું પડશે ત્યાં મારા ફૂઈના છોકરાની વાડી છે ઘરે છોકરો આવ્યો ને કેટલો ટાઈમ થયો એમાં 2 મહિના 2 મહિનાનો ગગો થયો મારા ફૂઈના છોકરાને ઘરે છોકરો આવ્યો એ 2 મહિનાનો થયો તેને વાવડ પૂછવા આવ્યા ને વાડીએ ચક્કર મારવા આવ્યા રસ્તો નથી આ સાઈડ મોસર ગામમાં બધી વાડીઓ છે મારા દુલુભાઈ છે એ ગુજરી ગયા મારા દુલુ મામા થાય એની વાડી છે એને 1 વર્ષ થઈ ગયું ગુજરી ગયા અને એ અત્યારે હોય તો મારી આગળ આવી જાય ને મારી જોડે જ માય આવે છે ખાટલાન પડ્યા છે અહીંયા નાની વાડી છે પણ મસ્ત વાડી છે ગામ આવી ગયા મારા મામાની વાડી આવી ગયા પણ વાડી અત્યારે કોઈ છે નહીં બધા કામ કરવા ગયા અને આ ટમેટા ઉતરા અને ઘરે કોઈ છે નહીં બેબી છે અને આ ભેંસું છે એક પાડી છે એમની વાડી છે ઘરે અત્યારે કોઈ છે નહીં કેમ કે અમે કીધું નહોતું કીધું હોત તો બધા જ કરે મારી ફૂઈ હતા એ કોરોનામાં એક્સપાયર થઈ ગયા અને ના ગેલા હોય ના હોય થોડા હોય માં એડા એડા ગેલા ઓહો ગાલું કપેતી તોકલે કે ના તો લાલુ ખેડી ગાલું કઈ તો ઓય માં કુઠાઈ તો નહીં કોઈ એનું નામ કરો એને કોઈ નહીં કુઠાઈ ખેલાડી થઈ જાય હોય ના ખેલાડી થઈ જાય ને ઓય માં એડા નથી
મામાને વાડીએ ચક્કર મારી હવે જાય માતાજી મહાકાળીના મંદિરે. ત્યાં તમને દર્શન કરાવી, ત્યાં પગે લાગતા આવ્યા છીએ તો. ના અહીંયા બધાની વાડીઓ બહુ ઝાઝી બધી છે. ગાડી વહી છે બીજી વાડી આવ્યા તેને 2 દીકરી છે બેલાની. હા હા એ છપરી છે ને મહાકાળી માતાજીએ પહોંચી આવ્યા. ગાડી રાખી જયભાઈ કામ કરે છે, લાઇટો ફિટિંગ કરે છે. માન બેઠા છે, દોડાના માન.